સૌપ્રથમ દૂધીની છાલ કાઢીને તેના કટકા કરી લેવા. ઢોકળિયામાં કે મોટા તપેલામાં પાણી ગરમ થઈ જાય એટલે એમાં કાટલો મૂકી આ દૂધીવાળી ચાળણી મૂકી દેવી અને ઢાંકી દેવું. હવે વચમાં એક વખત ખોલીને આમ જોઈ લો, સેજ હજી કાચી છે, થોડીક વાર હજી ચડવા દેવી પડશે મીડિયમ તાપે. 15 મિનિટ પછી જોઈ લેવું. આવી રીતના દૂધીનો કલર ચેન્જ થઈ ગયો હશે એટલે આપણી દૂધી ચડી ગઈ છે. હવે દૂધીને મેશ કરી લેવી. પાણી નીકળશે પણ ચાલશે. આવી રીતના દૂધી મેશ થઈ ગઈ છે. સૌપ્રથમ એક કડાઈમાં 2 ચમચા જેટલું તેલ લઈ ગરમ કરવા મૂકવું. તેલ ગરમ થઈ જાય એટલે રાઈ ઉમેરવું. રાઈ તતડે એટલે જીરું ઉમેરવું. ગેસ મીડિયમ રાખવું. પછી હિંગ ઉમેરવું. લસણ મરચાંની પેસ્ટ ઉમેરવી. આદુ ભાવતું હોય તો આદુ પણ ઉમેરી શકાય. પછી લીલી ડુંગળી ઉમેરવી. ભેગા ભેગા વટાણા પણ ઉમેરી દેવા એટલે થોડાક ચડી જાય. લીલા મરચાં ઉમેરી દેવા. આ વખતે મીઠું પણ ઉમેરી દેવું એટલે ડુંગળી જલ્દી ચડી જાય. ડુંગળી ગળે એટલે ટમેટા ઉમેરવા. પછી હળદર ઉમેરી મિક્સ કરવા. હળદર પાકી જાય. ટમેટા ગળે એટલે લાલ મરચું ઉમેરવું. ગરમ મસાલો લેવો. ધાણા જીરું બરાબર મિક્સ કરી લો. બધો મસાલો થોડોક સતળાઈ જાય એટલે મેશ કરેલી બાફેલી દૂધી ઉમેરવી. ગેસ ધીમો રાખવો. બરાબર મિક્સ કરી લો. છેલ્લે કોથમીર નાખી હલાવી લો.